મોડાસાની શ્રી જેબી શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં હર્ષભેર મેથેમેટિક્સ ડેની ઉજવણી કરવામાં આવી। મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત અરવલી અને સાબરકાંઠામાં જૂનામાં જૂની અને જાણીતી જેબી શાહ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભારતના પ્રખ્યાત ગણિત શાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનની યાદમાં મેથેમેટિક્સ ડેની ગણિત પ્રદર્શન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં દર વર્ષે 22 ડિસેમ્બરના રોજ શ્રી રામાનુજનની જન્મતિથિની યાદમાં મેથ્સ ડે ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને ગાણિતિક પ્રવૃત્તિના વિવિધ પ્રોજેક્ટ, ગાણિતિક કાર્યશીલ મોડલ, ચાર્ટ વગેરે બનાવવા માટે પૂરતો સમય એના અનુસંધાનમાં તારીખ 31/12/2024ના રોજ નર્સરીથી ધોરણ 8 સુધીના બાળકો માટે ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલા ગાણિતિક કૌશલ્ય, સિદ્ધાંતો, ગાણિતિક ક્રિયાઓ વગેરે પ્રદર્શન દ્વારા બહાર લાવવાનો હતો। આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ગણિતને લગતા 200 જેટલા પ્રોજેક્ટ અને મોડલ, 100 થી વધુ ચાર્ટ, 50 જેટલા ગણિત શાસ્ત્રીઓના ફોટા તેમજ તેમના દ્વારા ગણિત વિષયમાં આપેલું યોગદાન ચિત્રકામ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આમ લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। નાના ભૂલકાઓની મહેમાનોનું સ્વાગત વેલકમ ડાન્સથી કર્યું હતું। બાળકોને ગણિત વિષયનું મહત્વ સમજાય તે માટે ગણિત વિષયને લગતું એક નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી પ્રમુખ સ્થાને મુખ્ય મહેમાન તરીકે મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એમ શાહ, અરવલી જિલ્લા પુરવઠા અધિકારી મહેશ્વરી બા વી રાઠોડ, મંડળના પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ બી મહેતા વગેરે હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। આ પ્રસંગે તેઓ જીવનમાં ગણિતનું શું મહત્વ છે તેમાં દરેક ક્ષેત્રમાં ગણિત વિષયની જરૂર પડે છે તે બાળકોને સમજાવ્યું હતું। પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકોને બાળકો ગણિત વિષયમાં વધુમાં વધુ રસ લે અને આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવે તે માટે આહવાન કર્યું હતું। બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે વાલીઓ માટે પણ ગણિત પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવ્યું। આ પ્રદર્શનનું સુંદર આયોજન કરવા બદલ મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એમ શાહ, મંત્રી શ્રી પરેશભાઈ બી મહેતા વગેરે પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ એન મોદીને તમામ શિક્ષકોને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને વગેરે અભિનંદન પાઠવ્યા હતા। અંતમાં આભાર વિધિ મદદનીશ શિક્ષક હિતેશભાઈ પ્રજાપતિએ કરી હતી। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા। समारोहના અધ્યક્ષ માનનીય શ્રી નવીનચંદ્ર મોદી સર, મલા ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ છે। આપણા ચીફ ગેસ્ટ મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ પ્રખ્યાત ગણિત શાસ્ત્રી શ્રી રામાનુજનના માનમાં એક ગણિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। 200 વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના ગણિતને લગતા પ્રોજેક્ટ બનાવ્યા હતા। 50 વિદ્યાર્થીઓએ ગણિતને લગતી ડ્રોઈંગ, મેથેમેટિક્સની સીટો બનાવી હતી, તેમજ 100 જેટલા ચાર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। આમાં લગભગ ટોટલ મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। આ ગણિત પ્રદર્શન હેતુ વિજ્ઞાન ગણિતમાં રહેલી વિવિધ પ્રકારની સિદ્ધાંતો, કૌશલ્યો બાળકો સમજી શકે અને અભ્યાસની સાથે સાથે તેમના રહેલી સ્કિલ, ટેલેન્ટ બહાર આવે તે હેતુ હતો। તેમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લાના ડીએસઓ બેન મહેશ્વરી બેન અહીંયા હાજર રહ્યા હતા। મલા ગાંધી ઉચ્ચતર કેળવણીના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી તેમજ સુભાષભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ પરેશભાઈ બી મહેતા, ઓનરેરી સેક્રેટરી પણ હાજર રહ્યા હતા। અને આ પ્રદર્શન ખૂબ જ બાળકોએ ભવ્ય ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો હતો અને ઉત્તરોત્તર બાળકો અભ્યાસની સાથે સાથે તેમાં રહેલી ટેલેન્ટ બહાર લાવે તે માટે ભવિષ્યમાં પણ વિવિધ પ્રકારના પ્રદર્શનો શાળા દ્વારા યોજવામાં આવશે। આજે 31 ડિસેમ્બર છે, જ્યારે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળમાં જેબી શાહ સ્કૂલમાં પ્રાથમિક વિભાગ દ્વારા જે બાળકો છે તેમને મેથ્સના હેઠળ જે નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવવામાં આવે છે 22 ડિસેમ્બરે, તેના ભાગના અનુરૂપે આજે 200 જેટલા પ્રોજેક્ટનું એક્ઝિબિશન રાખેલું છે અને 350 જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે। આજે બધા જ પ્રોજેક્ટ મેથ્સના અનુરૂપ છે અને ખૂબ જ સરસ રીતે બધાએ આયોજન કર્યું છે। સારી રીતે એક્ઝિબિટ કરી શકે છે બાળકો અને આ જોઈને ખૂબ આનંદ અનુભવાય છે કે બાળકો આજે પણ મેથ્સમાં એમનો રસ દાખવે છે અને ખૂબ ઇનોવેટિવ આઈડિયાઝ રજૂ કરેલા છે।